મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નખત્રાણા તાલુકાના દેસલપર ગુથલી ગામે 200 વર્ષ જૂનો આવેલ રામ મંદિર નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યો। શ્રી રામ મંદિર પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ મંદિર બનાવવામાં ખાસ દેસલપર ગુથલી બારુ પરિવારનો સિંહ ફાળો રહ્યો હતો। તેમજ કચ્છ કડવા દેસલપર ગુથલી પાટીદાર સમાજ પણ 5 લાખનો યોગદાન આપ્યો હતો અને અન્ય દાતાશ્રીઓ પણ ખુલ્લે દિલથી દાન આપ્યો હતો, જેમનો શ્રી રામ મંદિર સમિતિના આયોજકો દ્વારા તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યો હતો અને કોઈ પણ અનિચ્છનીય બનાવો ના બને, જેને ધ્યાનમાં રાખીને નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા જીઆરડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા અય્યર, કચ્છ। આજે અમારા ગામમાં પ્રભુ શ્રી રામ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને સર્વ સમાજના સાથ સહકારથી બહુ સારી રીતે ઉજવાઈ રહ્યો છે અને સર્વ આજુબાજુના ગ્રામજનો પધારી અને અમારા ગામમાં પધાર્યા છે અને શોભામાં વધારો કર્યો છે। એ બદલ સૌનો અમે આભાર માનીએ છીએ। ગામમાં રહેતા દરેક નાગરિકોએ અમને સૌ સાથ સહકાર આપ્યો, દાતાશ્રીઓનો તેમજ સર્વે ગ્રામજનોનો અમે ખૂબ આભાર માનીએ। શું કાર્યક્રમ હતા 2 દિવસના? 2 દિવસના કાર્યક્રમમાં અમારે સવારના જલયાત્રા હતી ને સાંજે સંતસભા હતી, રાત્રે ડાયરાનો પ્રોગ્રામ હતો અને બીજા દિવસે બપોરે ભોજનનો મહાપ્રસાદનો કાર્યક્રમ રાખ્યો। આજે શું કાર્યક્રમ છે રાતે? આજે રાતે દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખ્યો। 16 અને 17 તારીખના શ્રી દેસલપર ગુથલી રામ મંદિર સેવા સમિતિ દ્વારા શ્રી રામ મંદિરનો દ્વિદિવસીય પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ હતું। એનામાં 16 તારીખના સવારના જલયાત્રાનું આયોજન હતું, સાંજે સંતસભાનું હતું અને રાત્રે આપણે મહા લોક ડાયરાનું આયોજન હતું અને આજે સવારના આપણે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાની જે મૂર્તિ હતી એમની પણ અમે પ્રતિષ્ઠા કરી અને બપોરના મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલો હતો અને મહાપ્રસાદનું પણ અમારા દાતાશ્રીઓ તરફથી આયોજન રાખેલ છે અને રાત્રે અમે દાંડિયા રસનું પણ આયોજન રાખેલ છે। મારું નામ રાણવા મુકેશભાઈ, મૂળ ગામ દેસલપર ગુથલી, હાલે નખત્રાણા, અને ઘણા વર્ષોથી મારો જન્મ પણ અહીં દેસલપરમાં થયો છે અને આ રામ મંદિરનું નિર્માણ થયું અને આ સરસ મજાનું આવું નાનું એવું ગામ, એમાં આટલું સરસ મજાનું આયોજન થયું, તેમાં ખાસ કરી હિતેશભાઈ ઠક્કર અને કનાભાઈ, જેમણે ખરેખર ખૂબ મહેનત કરી, એવા શ્રી રામસિંહભાઈ ડૉક્ટર, હિંમતભાઈ પટેલ, શાંતિલાલ અને ઘણા બધા અહીંયા કને યુવક મંડળ સારા એવું કાર્ય કરી અને અમારા એવા કીર્તિભાઈ અને આપણે મૂલજીભાઈ પરસોત્તમ બારુ પરિવાર તરફથી એક ભોજન સમારંભના ભોજનના પણ દાતા બન્યા અને દાતાઓ ઘણા, અને પાટીદાર સમાજ 5 લાખ સમાજે પણ 5 લાખ રૂપિયા આપ્યા અને બધા કોઈ જેનો હતો એ પ્રમાણે એમને ફંડફાળો આપ્યો અને સારું એવું આયોજન થયું આવા નાના એવા ગામમાં અને કોમી એકતા રૂપી પણ અહીં એક સરસ મજાનું આયોજન થયું।